જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ટીચિંગમાં હું પરેશભાઈ ભગત આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 આર્ટ્સ કોમર્સ સબ્જેક્ટ ઇંગ્લિશ ફંક્શન. ફંક્શનની અંદર કમ્પેરિંગ પર્સન, પ્લેસ ઓર થિંગ એટલે કમ્પેરિંગ એટલે તુલના કક્ષા. કમ્પેરિંગ એટલે શું? તુલના કરવી. હવે તમે 8 9 10 ની અંદર 3 ડિગ્રી આપણે ભણીને આવ્યા છે. એક પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. એના આધારે ખાલી ફંક્શન જે છે, જાણે અજાણે કોઈ પણ વસ્તુની આપણે સરખામણી કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય. પહેલી વાત એ કા એટલે કમ્પેરિંગ પર્સન હોય, જગ્યા હોય કે વસ્તુ હોય, વ્યક્તિ, પ્લેસ અને થિંગ. તો યુઝની અંદર કોઈ જાણે કોઈ પણ વસ્તુની આપણે સરખામણી જ્યારે કરીએ ત્યારે કમ્પેરિંગની અંદર જવાનું. બરાબર? તો લેંગ્વેજ આઇટમની અંદર એઝ, સો એઝ, મોર ધેન, મોસ્ટ પછી est. એટલે est એટલે શું છે કે દાખલા તરીકે ટોપ, taller અને tallest. એટલે વિશેષણ જે છે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર er પ્રત્યય લાગે, જ્યારે અહીંયા આગળ est પ્રત્યય લાગે. એટલે સુપરલેટિવ ડિગ્રી અંદર તો મોસ્ટ est, વેરી ફ્યુ અલ્પ, થોડાક માત્ર, અને નો અધર એનાથી બીજું કોઈ નહીં એમ. ફ્રોમ, એઝ, સો વિશેષણ એઝ. હવે જો આ જે છે પેટર્ન અહીંથી અહીં સુધી, બરાબર, અહીંથી અહીં સુધી જે છે એ આખી વાક્ય રચના કેવી રીતના બને છે એ વાત અહીંયા આગળ મૂકી છે. પેટર્ન જે છે એટલે ફ્રોમ, એઝ ઓબ્લિક સો વિશેષણ વત્તા એઝ એટલે અહીંયા આગળ થઈ જાય પોઝિટિવ ડિગ્રી, સમાન કક્ષા. મોર વિશેષણ er ધેન, એની અધર, મેની અધર, મોસ્ટ અધર. પછી ધ, વન ઓફ ધ મોસ્ટ વિશેષણ અને est પ્રત્યય લાગે, જે મેં તમને ઉદાહરણ અહીંયા બતાવ્યું તે. વેરી ફ્યુ, એઝ કાં તો સો વિશેષણ વત્તા એઝ, જેની સાથે આપણે સરખામણી કરવાની હોય તે. નો અધર, સો એઝ વિશેષણ વત્તા એઝ, જેની સાથે સરખામણી કરવાની છે તે કરતા. તો આ ડિગ્રી જે છે અને આ ફંક્શનની અંદર તમે ખાસ ધ્યાન રાખજો, યાદ વધારે રાખવાનું છે. યાદ વધારે રાખવાનું છે, બરાબર છે? આપણને જે ફંક્શન જે બનાવવું છે કે ઓળખવું છે કે રિસ્પોન્ડ સેન્ટેન્સમાં આપણી લેંગ્વેજ આઇટમ જો આપણી પાસે હશે તો આ ફંક્શન ખોટું પડશે નહીં. બરાબર? તો અહીંયા જો બધા એક્ઝામ્પલ મૂક્યું છે. Shiv is one of the most intelligent boy in the class. હવે શિવ કરતા થયો, one of the most આવી ગયું. હવે અહીંયા આગળ આપણી પાસે છે, બરાબર, one of the most. પછી જો વિશેષણ આવે છે, intelligent વિશેષણ છે, એડજેક્ટિવ છે, એટલે Shiv is one of the most intelligent boy in the class. એટલે આખા વર્ગની અંદર કોણ છે તો કે શિવ. શિવ વધુ બુદ્ધિશાળી છે. કેવા? બોય ઇન ધ ક્લાસ. એટલે સમગ્ર ક્લાસ જે બેઠો છે એની અંદર શિવ જે છે એ જ બુદ્ધિશાળી છે, એને બુદ્ધિઆંક વધારે છે. એટલે આપણે પેટર્ન આવી ગઈ જોવા જોઈએ. વન ઓફ ધ મોસ્ટ આપણે કહેવાય વિશેષણ અને est ના મોસ્ટ એટલે કારણ કે એ મોસ્ટ એટલે ઇન્ટેલિજન્સ તો ના થાય. અમુક મોસ્ટ આવ્યું એટલે ઇન્ટેલિજન્ટ મૂકે છે, એને est પ્રત્યે ન લાગે, કારણ કે લાંબા જે સ્પેલિંગ જે છે, જે સ્પેલિંગ લાંબા જે છે એને અહીંયા આગળ મોસ્ટ મુકાય, કમ્પેરેટિવ મોર મુકાય, બરાબર? પણ અહીંયા ઇન્ટેલિજન્સ તો ન થાય ત્યારે, બરાબર? તો અહીંયા આગળ Shiv is the most of the intelligent boy in the class. પહેલું વાક્ય થયું માનવું. શેના આધારે વાક્ય બનાવ્યું છે? તો આપણી પાસે અહીંયા આગળ જે કહેવાય
પેટર્ન છે એટલે ફોર્મ છે. આગળ હવે વેરી ફ્યુ આર્ટિસ્ટ આર એઝ ક્રિએટિવ એઝ મિસ્ટર આશિષ કટારિયા. એટલે મિસ્ટર આશિષ કટારિયા જેવા થોડાક જ કલાકારો એ કહેવાય ને કે ક્રિએટિવ છે. એઝ જો અહીંયા વેરી ફ્યુ એઝ કાં તો સો મૂકો પછી વિશેષણ, તો વિશેષણ ક્યાં છે? એ ક્રિએટિવ છે. ક્રિએટિવ એઝ મિસ્ટર આશિષ કટારિયા થઈ ગયું વાક્ય. એટલે અહીંયા આ બીજું વાક્ય શાના આધારે હોય? તો વેરી ફ્યુ પછી એઝ સો વિશેષણ વત્તા. હવે અહીંયા અહીં બહુવચન જ આવશે હંમેશા. અને 11 માં મેં ચલાવ્યું છે, ઘણા વિદ્યાર્થીઓ 11 માં આ સેન્ટેન્સ બનાવતા હતા વેરી ફ્યુ વાળું. માત્ર થોડાક જ, એનો અર્થ શું થાય? વેરી ફ્યુ એટલે થોડાક જ વિદ્યાર્થીઓ, એમ કહેવાય થોડી નદી, બરાબર છે, કલાકારો જે આપણે જે કરતા મૂકી હોય, પણ અહીંયા આર આવે હંમેશા, એટલું યાદ રાખવાનું. બરાબર. વેરી ફ્યુ આર્ટિસ્ટ આર એઝ ક્રિએટિવ એઝ મિસ્ટર આશિષ કટારિયા. હવે આ જે છે, બરાબર, જે કમ્પેરિંગ પર્સન પ્લેસ ઓર થિંગ જે છે એ અહીંયા આ ચલાવું છું, પણ જ્યારે અહીં આનો સમય થશે ત્યારે હું અહીંયા બોર્ડ પર વાક્ય મૂકીશ. ફંક્શન ચલાય છે, 10 ફંક્શન મૂકીશ અને તમને વિકલ્પ કઈ નહીં, તમારે એની સામે તમારે લખવાનું આ કમ્પેરિંગ વાક્ય છે. બરાબર છે. શાના આધારે? તો કે પરીક્ષામાં તમને આપશે જ, ઓળખવાનું જ કહેશે, તમને કહેવામાં આવશે. બરાબર છે. 6 વાક્ય મૂક્યા હોય, 5 વાક્ય મૂક્યા હોય, તમને જે મૂક્યા હોય વાક્યની અંદર તમને કહેશે કે ભાઈ આવું થાવ, એટલે આપણને તો જડી જ જાય. આપણને અહીંયા જે કહેવાય આ જે આપણી પાસે લેંગ્વેજ આઇટમ છે, ફોર્મ છે. બરાબર. તો વેરી ફ્યુ આર્ટિસ્ટ આર એઝ ક્રિએટિવ એઝ મિસ્ટર આશિષ કટારિયા. હવે મારે વિરાટ કોહલીનું વાક્ય બનાવવું છે, તો વેરી ફ્યુ ક્રિકેટર્સ આર એઝ પાવરફુલ એઝ મિસ્ટર કાં તો કહેવાય ને કે આશિષ કટારિયા છે, તો અહીંયા લખાય કે વિરાટ કોહલી. હવે આગળ ચેતન ભગત ઇઝ મોર ઇન્ફ્લુએન્ટર. મોર આવ્યું, અહીં ઇઝ આવ્યું, ધેન મોર આવ્યું એટલે ધેન આવે તે. અહીં અગર મોસ્ટ આવ્યું એટલે એસટી આવે તે. બરાબર. મોસ્ટ આવ્યું અહીં અગર ધેન એની અધર ઇન્ડિયન રાઇટર. આગળ ધનંજય's thoughts are as creative as Anil's. થઈ ગયું. અહીંયા આ વાક્ય જે છે એ વાક્યની અંદર ધનંજય's thoughts are as creative as Anil. એટલે ધનંજયના વિચારો અનિલ જેવા જ સર્જન કરે છે. એઝ વત્તા વિશેષણ વત્તા એઝ, તો એને પૂછે છે મેં એઝ, સો એઝ વિશેષણ છે અને પોઝિટિવ ડિગ્રી. જો ડિગ્રી ઓળખતા આવડે તોય, ડિગ્રી ઓળખતા આવડવું જોઈએ આપણે કે કેવી ડિગ્રી છે. આપણે તો ફંક્શન ઓળખીએ છે ના આધારે, પેટર્નના આધારે આપણે ફંક્શન ઓળખવાનું છે. પણ અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ એઝ વિશેષણ એઝ, તો આપણને મળે છે અહીંયા આગળ એઝ વિશેષણ એઝ, પોઝિટિવ ડિગ્રી બને છે. હવે અહીંયા આગળ ઉટી ઇઝ ધ બેસ્ટ હિલ સ્ટેશન. બેસ્ટ આવ્યું, બરાબર, એટલે ઉટી અહીંયા બેસ્ટ કહી દીધું, એટલે અહીં સારામાં સારું સ્થળ છે. બરાબર, હિલ સ્ટેશન છે. એટલે આ જે છે પેટર્નના આધારે આપણે કમ્પેરિંગ પર્સન પ્લેસ ઓર થિંગ આપણે ચલાવીએ. બરાબર છે. તો આજે તમે ઇમેજ મોકલું એટલે આ ઉતારી લેવાનું છે અને આના આધારે વાક્ય બનાવવાના છે. નોટો તૈયાર કરવાની છે, નોટો મંગાવવામાં આવી છે, બરાબર, ચેક કરવાની છે. બાકી નોટ તમારી ટેક્સ્ટ બુક ની અને ગ્રામર, ટેક્સ્ટ બુક અને ગ્રામર બંને જેટલા ફંક્શન નોટો તમારી આવે તેટલા જેટલા ફંક્શન ચલાવે ઉતાર લેવાના. ડુએસ ડાયરેક્ટેડ એક્ટિવ પેસિવ, એટલે આપણે જે ફંક્શન છે મોટા મોટો જે ટોપિક છે તો પતાવી દીધો છે આપણે. ડુએસ ડાયરેક્ટ એક્ટિવ પેસિવ અને ટેન્સીસ 4 માર્કનો.
અને આ 13 માર્કનું ફંક્શન જે છે એ 13 માર્કનું. બરાબર. હવે હું તો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને એડિટિંગ પૂરું થઈ ગયું. કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ વધારે ચાલશે. એડિટિંગ કે લાંબો વિષય છે, લેન્ધી છે, એટલે એ જે છે એ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો આ જે છે એ તમારી નોટબુક્સની અંદર તમારે ઉતારી લેવાનું છે નિયમ સાથે. અને ઘરે રહી લાવો માટે આ વેરી ફ્યુ વાળું એક વાક્ય બરાબર જોઈન્ટ સેન્ટેન્સ અહીંથી ચાલુ થાય. વેરી ફ્યુ આર્ટિસ્ટ આર ક્રિએટિવ એઝ મિસ્ટર આશિષ કટારિયા. તો આપણો અહીંયા તરફથી વાક્ય ચાલુ થયું. બરાબર. હવે અહીંયા એક વાક્ય છે વેરી ફ્યુ આર્ટિસ્ટ કીધું છે, વેરી ફ્યુ ક્રિકેટર્સ કીધું છે, વેરી ફ્યુ રિવર્સ કીધું છે. બરાબર. એટલે અહીંયા આગળ જે છે આ વસ્તુ આ જે છે સેન્ટેન્સ વેરી ફ્યુ વાળું અને નો અધર વાળું વાક્ય એ ખાસ પરીક્ષામાં આવે છે. 10 સાત વેરી ફ્યુ વાળું એક અહીં કરતા ગમે તે બદલે વેરી ફ્યુ સિંગર્સ આર એઝ પોપ્યુલર એઝ અરિજીત સિંહ. થઈ ગયું વાક્યમાં અહીંયા અરિજીત સિંહ જેવા થોડાક જ સારા ગાયક છે. બરાબર. અહીં વેરી ફ્યુ આર્ટિસ્ટ વેરી ફ્યુ સિંગર્સ આર એઝ પોપ્યુલર એઝ લતા મંગેશકર. આમ બનાવવું જવાનું વાક્ય એક. પછી અહીં બનાવવું છે she is one of the most intelligent boys in the class. તો કોહલી is one of the most intelligent cricketer in the Indian cricket team. થઈ ગયું વાક્ય. એક વાક્ય આપણે એક બનાવ્યું, મેં એક વાક્ય બનાવી મૂક્યું છે. એવા 5 વાક્ય તમે બનાવો. કર્તા બદલો, વિશેષણ બદલો. હવે એ કઈ કરીએ. ધોની is one of the most powerful batsmen India team. થઈ ગયું વાક્ય. જો હું શેના આધારે વાક્ય બનાવું છું કે મારી પાસે અહીં પેટર્ન છે, વિશેષણ છે, કર્તા છે, એના આધારે હું બનાવું છું આ વાક્ય. બરાબર. તો દરેક વિદ્યાર્થી મિત્રો જે છે અહીંયા કર્તા બદલાય, વિશેષણ બદલાય તો વાક્ય બને. એવું કઈ નહીં કે એક જ વાક્ય આપણે આવ્યું તેના આધારે નહીં. અને નિયમ વેરી ફ્યુ વાળું એક આ વાક્યનો ખાસ તમે કરી જ રાખજો. વેરી ફ્યુ વાળું. બરાબર. આ જે છે એ તમારે ખાસ ભણવાનું છે. કારણ કે એ તો આવે જ છે. અને મને કહેજો કે ના સર તમારી વાત સાચી છે, આ વાક્ય બોર્ડમાં આવે. તો વિદ્યાર્થી મિત્રો પોતાની નોટબુક્સની અંદર બાકી નોટની અંદર આ જે છે આખું ઉતારી લેવાનું છે. બરાબર. તો હવે નેક્સ્ટ સમય જ્યારે હું ચલાવીશ તો બીજું નવું ફંક્શન લઈશ. એટલે આપણે બધા ફંક્શન પૂરા કરી દઈએ. પછી મારું ગણતરી એમ છે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ચાલુ કરી દો. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની હું સીધા વાક્ય લેવાનો છું. વિધાન વાક્ય કારણ મેં તમને કીધું હતું મારી નોટબુક છે તમને 12માં કામમાં લાગશે. 10મા વાળો વિદ્યાર્થી ભણતો હોય મારી પાસે તેને કોક તને 11માં નોટ કામમાં લાગશે. 11માં વિદ્યાર્થી હોય એને 12માં કામ લાગશે. બધું મેં ચલાવ્યું છે. 11મા ધોરણમાં કોઈ વસ્તુ બાકી નથી રાખી. એક નવો ટોપિક અહીં વાર તમને ચલાવવાનો છે. જે વાત છે ને એપ્લિકેશન. બરાબર. એ ઈમેલ ચલાવે છે. નિબંધો પાઠના આધારે કોઈ પણ એક નિબંધ એક બારમાં આવે એસએ છે. એટલે થોડીક મહેનત કરવા માટે ખાસ પોએમના ક્વેશ્ચનનો આન્સર કરવા માટે કરતા જ રહેજો. તો વિદ્યાર્થી મિત્રો આ છે એ તમારે તમારી નોટબુક્સમાં ઉતારી લેવા છે. જય સ્વામિનારાયણ.